તારીખ 12મી એપ્રિલ સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન લગભગ 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે। આ ઉપરાંત લગભગ ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગો તેમજ પંચમહાલના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન લગભગ 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ રાજકોટ વગેરે, સુરેન્દ્રનગર વગેરે ભાગોમાં, મોરબી વગેરે ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 38 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। જૂનાગઢના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહે। અમરેલીના ભાગોમાં પણ ગરમી વધે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે। 10 મેથી 14 મે વચ્ચે આકરી ગરમી પડશે। આંધી વંટોળનું પ્રમાણ વધારે રહેશે અને પવનની ગતિ વધારે છે। કાચા મકાનના સાપરા ઉડે એટલી પવનની ગતિ રહેશે અને આ ગતિ સાથે લૂ સાથે પવન સાથે લગભગ મહત્તમ ઉષ્ણતામાન 46 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાનું। લગભગ આ અરસામાં બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને દક્ષિણ પૂર્વીય તટો ઉપર ખબર લઈ નાખે એવા વાવાઝોડા થવાની